તો મહેસાણા જિલ્લાના કડીનું આ ગોલગામ કે જ્યાંથી એક વિવાદ સર્જાયો। અહીં ભાજપના મહિલા સભ્યના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં લાખો રૂપિયાની ચલણી નોટોનો વરસાદ કરાયાનો વિડીયો વાયરલ થયો છે। કડી તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય સુલેખા ઇદ્રીશભાઈના ભત્રીજાના લગ્નમાં નોટોનો વરસાદ થયો। મહિલા નેતાના પરિવારના સભ્યોએ વિસ્તારમાં બિલ્ડિંગો ધાબા પરથી ચલણી નોટોનો વરસાદ કરી આર્થિક શક્તિનું પ્રદર્શન કર્યું। આટલું જ નહીં, ભીડ એકઠી થતા અનેકના જીવ પર જોખમ પણ ઊભું થયું। હવામાં ઉડતી નોટો ઝડપવા માટે અનેક લોકો જીવના જોખમે મકાન પરથી કૂદકા મારતા પણ નજરે પડ્યા। આર્થિક શક્તિના પ્રદર્શનમાં કુદરતે લાજ ન રાખી હોત તો મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત। અહીં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાના રીતસરના લીરેલીરા ઉડતા સામે આવ્યા। ત્યારે 3 ફેબ્રુઆરીએ પણ આ જ પ્રકારની ઘટના બની હતી કે જ્યાં પણ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો। ત્યારે કોઈ જાનહાનિના સમાચાર નહોતા થયા, પરંતુ જે નાના બાળકો છે તે પણ જે છત છે, આગળનું છજુ છે, ત્યાં ચડીને રૂપિયા વીણતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે 15 ફેબ્રુઆરીએ ફરી એક વખત નેતાના ભત્રીજાના પુત્રમાં લગ્ન સમયના આ દ્રશ્યો।